ॐ हरिं हृदय सद्मस्थं गुरुं देवं दयानिधिं वन्दे प्रणयनम्रेण चेतसा सर्वकामदम्। ॐ नास्ता धर्मेण वसुनिचये नैव कामोपभोगे यद्भाव्यं तद्भवतु भगवन् पूर्वकर्मानुरूपम्। एतत् प्रार्थ्यं मम बहुमतं जन्म जन्मान्तरेऽपि त्वत्पादाम्बोरुहयुगगता निश्चला भक्तिरस्तु। ॐ નિમિ રાજાના પ્રશ્નના ઉત્તર રૂપે પ્રશ્ન છે કે આ માયા છે એને પાર કેમ કરવી. માયા એ જો એને પાર કરવી હોય અને એ પાછી આયાસ રહિત તો કેવી રીતે થાય, એનો ઉપાય પ્રબુદ્ધ નામના યોગેશ્વર બતાવે છે. અને એમણે જે કહ્યું એ કર્માણી આર્વમાણાનામ દુઃખ હત્યે સુખાય છે. મનુષ્ય વડે જે કર્મોનો આરંભ કરાય છે તો એ શેને માટે કરાય છે, તો કે દુઃખને દૂર કરવા, એનો નાશ કરવા અને બીજું સુખની સિદ્ધિ માટે. તો આ રીતે વ્યક્તિ એની માટે કર્મનો આરંભ કરે છે, દુઃખમાંથી છૂટવા, સુખ મેળવવા. અને એનું પરિપાક જોઈએ તો એ પરિપાકમાં શું થાય છે તો એને બતાવ્યું કે કંઈક વિપરીત ફળ આવીને મળે છે. એટલે પશ્ચેત પાક વિપર્યાસમ, જેમાં આજે એનું પરિપક્વ જ્યારે થાય વ્યક્તિ એને માટે પ્રવૃત્ત થયો હોય અને પ્રવૃત્ત થયા પછીથી જ્યારે ફળ મળે ત્યારે કંઈક વિપરીત પરિસ્થિતિની પ્રાપ્તિ થાય છે. અને એ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત કેવી રીતે થયો છે તો એને બતાવો કે મિથુની ચારિણામ નૃણામ. મનુષ્ય કેવો છે તો કે એને એકલા પ્રવૃત્તિ નથી ગમતી. એકલા પ્રવૃત્તિ કરવાને બદલે શું સમજે છે કે કોઈક હશે તો એની સાથે મારે સુખપૂર્વક મારી જીવનયાત્રાએ ચાલશે અને સુખપૂર્વક પ્રવૃત્તિ પણ થશે. કોઈક કામમાં હાથ દેવાવાળું હોય તો સારું લાગે એમ સમજીને એ પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થાય છે. પણ જ્યાં એ પ્રવૃત્ત થાય છે ત્યાં વિપરીત ફળ મળે છે. કારણ કે એ પોતે જેને માટે પ્રવૃત્ત થયો છે એ ન મળવાને બદલે વિપરીત મળ્યું. આ શું છે તો કે આ તો માયા છે. એકલો પ્રવૃત્ત થઈ ગયો હોત તો કાંઈ પ્રશ્ન જ નહોતો, તો સમસ્યા નથી થાય. પણ એકલા પ્રવૃત્ત થવાને બદલે કોઈકની સાથે ભાગીદારી કરવા દો કે આ મારા દુઃખમાં મદદરૂપ થશે અને સુખને શેર કરવામાં કામ આવશે. તો આ રીતે જે પ્રવૃત્ત થયો તો એને બતાવતા પછીના શ્લોકમાં એવું કીધું કે પ્રવૃત્ત થયો છે તો નિત્ય આરતી દેન વિત્તેન દુર્લભેન આત્મમૃત્યુના ગૃહ અપત્ય આપ્ત પશુભિ કા પ્રીતિ સાધિતૈ
ચલૈહિ. વ્યક્તિ જ્યાં પ્રવૃત્ત થયો છે તો એ પ્રવૃત્તિમાં કોના વડે પ્રવૃત્ત થયો છે તો એને બતાવ્યું છે. ગૃહ, અપત્ય એટલે પુત્ર, બીજું આપ્તજન સગા સંબંધી, પશુભી, ધન ધાન્ય જે કંઈ કહીએ આ સંપત્તિ છે. તો એના વડે એ જે પોતે પ્રવૃત્ત થયો છે તો એ બધાય કેવા છે તો એની માટે શબ્દ પ્રયોગ કરે છે ચલૈહિ. આ બધા તો ચલ છે, જે સાધનથી એની સહાય લઈ અને પોતે પ્રવૃત્ત થયો છે કર્મના ક્ષેત્રમાં, એ બધા ચલ છે. અને એટલે એના વડે શું થઈ જાય છે તો કે નિત્ય આરતી દેન વિત્તેન. આ બધા સાધનો કેવા છે તો કે હંમેશા દુઃખ દેનારા જ છે. એ દુઃખ સિવાય આમાંની એકેય વસ્તુ આપણને બીજું કંઈ આપી શકે નહીં. એને દુઃખ દેનાર કેમ કહેવાય તો એની પાછળનું કારણ કીધું. દુર્લભેન આત્મમૃત્યુના. જ્યાં શું થઈ જાય છે તો કે વ્યક્તિને પોતાનું જ મૃત્યુ થઈ જાય છે, પોતાના આત્માનું જ મૃત્યુ થઈ જાય છે, એનું જ હનન થઈ જાય છે. કેવી રીતે તો કે આ બધું સંભાળવામાં છે. જે સુખપૂર્વક યાત્રા કરવી છે એને માટે જે છે એ બધું સંભાળવામાં જ દુઃખ સિવાય હાથમાં કાંઈ નથી આવતું. એટલે આ રીતે એ પોતે એવું સમજોતો કે હું સુખપૂર્વક યાત્રા કરું, પણ વિપરીત થયું. હવે આવું કંઈ અને પછીના શ્લોકમાં એના સંદર્ભમાં હજી એ માયાને જ બતાવતા શું કહે છે, એવં લોકમ પરમ વિદ્યાત નશ્વરમ કર્મ નિર્મિતમ સતુલ્યાતિશયત્વં સમ યથા મંડલવર્તિનામ. એવં આ રીતે શું થયું, લોકમ પરમ વિદ્યાત નશ્વરમ કર્મ નિર્મિતમ. લોકમ પરમ વિદ્યાત. લોક જે છે એને પરમ વિદ્યાત એને પાર જવાને માટે જાણીને, નશ્વરમ કર્મ નિર્મિતમ શેના વડે પાર જવું છે તો એને બતાવ્યું કે જે નશ્વર છે એનો આધાર લઈ નશ્વરમ કર્મ નિર્મિતમ, કર્મો કે જે નાશ પામનારા છે એ કર્મોનો આશ્રય કરી અને એની અંદર પોતે પ્રવૃત્ત થયેલો છે. બરાબર. એટલે એની અંદર શું થાય છે તો કહે છે કે નાશવાન કર્મો છે અને વ્યક્તિ જે પ્રવૃત્ત થયો છે તો એને એમ થયું કે અહીંયા સુખ તો નથી મળતું, તો લાવને હું પછી સુખ મળે એના માટેની વ્યવસ્થા કરું. એટલે એને માટે જ્યાં પ્રવૃત્ત થાય છે તો શું થાય છે તો કે છે એ જે સુખ માટે, એટલે બીજા લોક, પરમ લોકમ એવો અર્થ કરીએ તો લોકમ પરમ એટલે ઉત્કૃષ્ટ લોક, એવા ઉત્કૃષ્ટ લોકને માટેની એને પોતે પ્રવૃત્તિ કરે તો શું થાય છે તો કે ન્યાય જેવું અહીંયા છે એવું અહીંયા છે કે કોઈક ને કોઈક હરીફાઈમાં હાજર જ છે, કોઈકને કોઈક રીતે વિરોધ કરનાર છે અને કોઈક એની અંદર સહકાર કરનાર છે. તો જેવી રીતે અહીંયા જગતની અંદર આપણે જોઈએ છીએ કે કોઈકની પાસે સુખ હોય, એની પાસે ધન સંપત્તિ હોય તો એની ઈર્ષા કરનારા લોકો પણ હોય જ છે. એવું કેમ થાય છે તો કે આપણે મહેનત કરીને તૂટી જાય ને આની પાસે તો વગર મહેનતે આટલું છે. તો આવું આ જગતની અંદર ઐશ્વર્યવાળાને જોઈને લોકોને એના માટે દ્વેષ થાય છે. કોઈ સુખી હોય તો એમ થાય કે આલા ઝૂંપડામાં રહે છે પણ કેવા સુખીથી રહી છે, બંગલામાં રહે પણ કોઈને માટે પ્રેમ ભાવ ના હોય એટલે પેલા સુખી દેખાય. તો એ સુખી જેને જોવે એને જોઈને શું થાય
તો કે મનમાં ઈર્ષ્યાનો ભાવ થાય કે આપણે તો જો આપણને તો આવું નથી. તો આજે જેની પાસે જે છે એનું જોઈને જેમ અત્યારે આ જગતની અંદર અથવા તો મનુષ્ય લોકની અંદર મનુષ્યને પેલા દ્વેષ અને રાગ આવું થતું રહે છે, એવું જ પરલોકની અંદર પણ થાય છે. એટલે કર્મનું ફળ જ્યાં ભોગવવા જાય ત્યાં શું થાય છે તો કે કંઈક ને કંઈક આવું થાય છે. એટલે આજે જે કર્મને આધાર લઈને એને બતાવે છે સતુલ્ય અતિશય ધ્વંસમ. જે સરખામણીમાં જોવા જઈએ તો ત્યાં શું થાય છે તો કે ધ્વંસમ, નાશ થાય છે વ્યક્તિનો. એટલે જે સરખામણીમાં, કેની સરખામણીમાં તુલ્ય કીધું છે? આલોક અને પરલોકના જે સુખ મેળવવા માટે વ્યક્તિ પ્રવૃત્ત થયો, તો એવું સમજો કે પરલોકના સુખ આપી દેશે. અહીંના તો બધા જરા થોડીક વારમાં જતા રહેશે, અથવા તો એ દુઃખ આપી દેશે. પણ હું અહીંયા પુણ્ય કર્મ કરું તો મને પરલોકના સ્વર્ગાદી લોકના સુખ મળશે. એ સુખ ક્યારેય નહીં નાશ પામે. પણ અહીંયા શું કહે છે કે એવું તો થતું નથી, એનો ધ્વંસ થાય જ છે. યથા મંડલવર્તીના, જેવી રીતે આ જે મંડલ એટલે આજે જ્યાં આપણે રહેલા છીએ, સૃષ્ટિ મંડળ અથવા તો એને માટે એક શબ્દ છે ભૂમંડળ. ભૂમંડળ ઉપર આપણે રહીએ છીએ. એ ભૂમંડળ એની ઉપર તો આવા દુઃખ ને દુઃખ જ છે, પણ ત્યાં પેલું સુખ હશે તો કે નહીં, અહીંયા જેવું છે એવું જ બધું ત્યાં છે. એટલે આ વ્યક્તિ કર્મમાં પ્રવૃત્ત થાય તો એ જે પરલોક મળી જશે તો સુખી થઈ જવાશે, એવું જ્યારે સમજીને એ પોતે યજ્ઞ યાગાદિ કરે, દાન પુણ્ય કરે, તીર્થાટન કરે, કે જે કાંઈ કરે એ બધાય વડે એને એવું લાગે છે કે આ કરીને મને સુખની સિદ્ધિ થશે. પણ એ કર્મ કેવા છે તો એને માટે અહીંયા વિશેષણ વાંચ્યું કે નશ્વરમ કર્મ નિમિત્તમ. એ કર્મ કેવા છે? નશ્વર છે. એટલે આપણને જે કંઈ મળેલું છે એ કર્મ દ્વારા મળેલું છે. પણ કર્મ કેવું છે તો કે કર્મ જ સ્વયં નાશ પામનારું છે. આપણે કર્યું અને કર્મ પૂરું થઈ ગયું. તો આજે જેની અંદર કર્મની જ સ્વયં સમાપ્તિ થાય છે એવું કર્મ અનંત ફળ આપી શકે નહીં. કારણ કે કર્મ જ એક સમયમાં થાય છે, કાળમાં થાય છે. જે કાળમાં થયેલું છે કર્મ એ સ્વયં એ નાશવંત છે. બરાબર? એટલે એ નાશવંત છે એનો અર્થ શું થશે તો કે જેવું અને જેટલું કર્મ કર્યું હોય એટલું ને એવું એનું ફળ પ્રાપ્ત થાય. આપણી પાસે જે મજૂરે મજૂરી કરી તો એના સંદર્ભમાં એને જે અહીંયા કામ કરી અને એના દ્વારા એને જે ફળ મળ્યું તો એ માની જાય કે એને 500,000 રૂપિયા મળ્યા. પણ એ ખાવા પીવામાં અને પછી પીવામાં કહું છું, એટલે એ દિવસ પૂરો થાય ત્યાં એનું એ પૂરું થઈ જાય છે. અથવા તો એવું ના કરતો હોય તો પણ જે વ્યક્તિ કમાય છે એ કમાયેલી વસ્તુનું શું થાય છે તો કે એ થોડુંક બચત કરી લે અને બાકીનું તો ખવાય જ જાય છે. એવી જ રીતે જે પેલી બચત કરેલી વસ્તુમાંથી એ પોતે જે ઉત્કૃષ્ટ સુખને મેળવવા પ્રવૃત્ત થયો હોય તો એ કેવડીને કેટલી વસ્તુ લઈ શકે તો કે જે એની પાસે બચત છે એને આધારે. હવે અહીંયા બચત શું કરે છે કર્મ કરીને તો કે પુણ્ય બચાય. પુણ્ય વડે એ સ્વર્ગાદી લોકમાં જાય. તો જેમ યાત્રામાં જઈએ તો આપણી પાસે રૂપિયા હોય એ ખર્ચ કરીએ, અને એ ખર્ચ કરીએ એટલે ત્યાંની આપણને સુવિધા મળે, રહેવાનું, ખાવાનું, પીવાનું મળે. પછી કેટલા દિવસ રહેવા દે તો કે તમે એને
એના ટેબલ ઉપર રૂપિયા મૂક્યા હોય એને આદે એક દિવસ ને બીજે દિવસે એને એ રૂપિયા ન દેખાય તો રહેવા ન દે પહેલાં જ. હવે તો એવું છે એટલે આવા લોકો હોવાને કારણે શું તો કે પછી પૈસા નહીં, તમારે રોકાવાનું છે કેટલા દિવસ એનો પહેલાં ચાર્જ મૂકો. એટલા દિવસ થાય એટલે કે આ કાલે સવારે આટલા વાગે કે બપોરે 12 વાગે તમારું અહીંથી આજે કમિટમેન્ટ છે એ પૂરું થઈ જાય છે. રોકાવું હોય તો પૈસા, અને નહીંતર આટલા વાગે હાલતા થઈ જાઓ. એવું અહીંયા સ્વર્ગાદી લોકનું છે કે સ્વર્ગમાં જઈએ તો આપણને રહેવાનું કેટલા દિવસ મળે તો કે એટલા જ દિવસ, જેટલા દિવસનું જે કર્મ છે એની સરખામણીમાં ત્યાં રહેવા મળે. એટલે અહીંયા શબ્દ પ્રયોગ કરશે સતુલ્ય અતિશય ધ્વંસમ યથા મંડલવર્તિના. જેવી રીતે આ ભૂમંડળ કહીએ એ ભૂમંડળની અંદર રહેનારા લોકો એનું શું થાય છે તો કે એની સાથે બરાબરી કરનારા લોકો મળી જ રહેશે, અને એવી રીતે ત્યાં પણ બરાબરી કરનારા કોકને કોક મળી જ રહેશે. એટલે એની વચ્ચે હરીફાઈ થવાની છે. એની હરીફાઈ થવાનો અર્થ શું છે તો કે એને જો મળી જાય તો પેલો બીસે, એને એમ થાય કે આ તો મારામાં ભાગીદાર થઈ ગયો, મારા સુખમાં સ્વર્ગના સુખ છે એ તો ખાલી અમારે જ ભોગવવાના છે. એટલે એવી પુરાણની વાર્તાય છે નહુષ રાજા કે જેણે બહુ પુણ્ય કર્યા, એટલા બધા પુણ્ય કર્યા કે પુણ્યના પરિણામે જ્યારે એનું શરીર શાંત થયું તો એને સ્વર્ગનું આધિપત્ય મળ્યું. સ્વર્ગમાં રહેવાનું મળ્યું એમ નહીં, ઇન્દ્રને જે સ્થાન મળ્યું હતું એ સ્થાન એને પણ મળ્યું. એટલે હવે શું કરવું પડે તો કે ઇન્દ્રએ એને ગાદી તો આપવી જ પડે, કારણ કે એના પુણ્ય કર્મનું ફળ છે. ઇન્દ્ર ન આપે તો ચાલે નહીં. એટલે ઇન્દ્ર ઉતરો તો નહીં ગાદી ઉપરથી, પણ બાજુમાં બેસાડ્યો. હવે એને એમ થાય કે અરે આ માણસ એણે આ સ્વર્ગનો એ અધિપતિ થઈ ગયો, અત્યારે તો હું બાજુમાં બેઠો છું અને મને આટલું તો અહીંયા સત્તા છે, પણ કાલ સવારે એવું બની શકે કે મારે ગાદી ઉપરથી ઉતરવું પડે, તો પછી હું ક્યાં જઈશ, હું શું કરીશ. એટલે પહેલાં એ શું કર્યું, એણે ઇન્દ્રએ વિચાર કર્યો કે આ માણસને આ ગાદી ઉપરથી ઉઠાડવાનો કાંઈક તો ઉપાય કરવો જ જોઈએ, શું કરવું. એટલે ઇન્દ્રને યુક્તિ મળી ગઈ. એણે તો પેલા નહુષને પૂછવા માંડ્યું કે તું આ તને મારા જેવું આ ઇન્દ્ર જેની ઉપર બેસે એવું તને આ આસન મળ્યું અથવા તો ગાદી મળી, સિંહાસન મળ્યું, તો એ તે શું શું કર્યું કે જેના ફળ રૂપે તને આ સિંહાસનમાં બેસવાનો મોકો થયો. એટલે પેલા નહુષને તો બિચારાને કંઈ ખબર નહીં કે આ ઇન્દ્ર આટલો બધો ઈર્ષ્યા કરનારો છે, આ કોઈક રીતથી એમાં પોતાનો એ શું કહેવાય પોતાનો ફાયદો જુએ છે. એટલે એ તો મહિનો પોતે પોતાની વાતો કહેવાની કે મેં આવું કર્યું, આમ કરતો હતો. એટલે એણે તો ગણાવવાની શરૂઆત કરી દીધી. શું ગણાવવા માંડ્યો, પોતે જે પુણ્ય કર્મો કર્યા હતા એ. એટલે આપણે ત્યાં એક આવી કહેવત છે કે વ્યક્તિએ જે કરે એ ગાઈ દેવાય નહીં એટલે બોલી દેવાય નહીં, બીજાને કહી દેવાય નહીં. બીજાને કહી દો તો શું થાય, તો આ ઇન્દ્રની યુક્તિમાંથી આ પેલું મળે છે કે લોકોને તમે આવું બતાવશો તો તમારા પુણ્ય બળતા જશે. કરેલું ગાવાનું ન હોય એ આને આધારે જ હશે. એટલે પેલાનું શું થયું તો કે નહુષે એણે જે પોતાના કર્મો કર્યા હતા એ બધાયની ગણતરી કરાવી દીધી, ત્યાં એના પુણ્યો બધા ખલાસ થઈ જવા માંડ્યા. હવે પુણ્ય ખલાસ થતાની સાથે
ઇન્દ્ર બેઠો થયો, બેઠા થઈને એને પકડો ગળેથી. શર્ટ તો નહીં પહેર્યું એટલે કાટલો પકડ્યો એમ કેવું ખોટું પડે, પણ ઉપર વસ્ત્ર ઓઢ્યું છે જે હશે એ પકડ્યું અને એને ખેંચીને ગાદી ઉપરથી ઉતારી લીધો. એટલે ગાદી ઉપરથી ઉતારીને કે હવે તને આ સિંહાસન ઉપર બેસવાનો અધિકાર નથી, તારો અધિકાર પૂરો થઈ ગયો, તારા પુણ્ય છે એ બધા ખર્ચાઈ ગયા છે. હવે એક પુણ્ય બચ્યું છે અને એ પુણ્યને આધારે હું તારી ઉપર દયા કરીને તને કહું છું કે તારે જે કંઈ ઈચ્છિત હોય કે આ એક પુણ્યના બદલામાં માગી લે, તો તારે પછી જે તને જેમાં સુખ દેખાય એ આપી દઉં તને, એ પ્રમાણે થશે. એટલે નહુષને એમ તો થઈ ગયું કે આ ઇન્દ્રએ ચાલાકી તો વાપરી, પણ હવે તો શું થાય, પૂરું થઈ ગયું પોતાનું સ્વર્ગમાં રહેવાનું લાયસન્સ. એટલે એણે ઇન્દ્રને એવું કીધું કે તમે આના બદલામાં મને જો કાંઈક આપવા જ માગતા હો ને તો એક કામ કરો, મને અહીંથી તમે જગતમાં મોકલો તો એવા સ્થાનમાં મોકલજો જ્યાં મહાપુરુષો હોય, સત્સંગ થતો હોય એવા સ્થાનમાં મને મોકલજો. એટલે ઇન્દ્રએ કીધું ભલે. એટલે એને લઈ અને નીચે ધક્કો માર્યો. એ સ્વર્ગલોકમાંથી પડતા નીચે આવતો હતો અને પેલા મહાત્માઓ જ્યાં સત્સંગ કરતા હતા ત્યાં એણે કોકે એકાદાએ જોયું કે આ તો કોક માણસ ઉપરથી પડે છે, ક્યાંથી આવતો હશે. એટલે એ મહાત્માઓને સમજાઈ ગયું કે આ સ્વર્ગમાંથી આવે છે, એટલે નીચે પડશે તો બિચારો મરી જશે. એટલે એણે શું કર્યું તો કે એણે પોતાના જે પુણ્યો હતા એના બળથી એને રોકી દીધો પડતો નીચે. એને પછી એને પૂછ્યું કે તું આ શું થયું, ક્યાંથી આવી રીતથી આ પડે છે. એટલે નહુષે બધી વાત કરી કે આવું થયું છે. એટલે પછી એ મહાત્માઓએ એને એ નહુષને અંતરિક્ષમાં જ રોકી દીધો, ઓલાએ ફેંકી દીધો અને આને રોકી દીધો. તો એ હાલત કેવી થઈ ગઈ એને આપણે કહીએ છીએ આ ત્રિશંકુ જેવી સ્થિતિ થઈ, ક્યાંયનો બિચારો ન રહ્યો એવી સ્થિતિ થઈ. એટલે પણ મહાત્માઓએ જે સત્સંગ કર્યો એ સત્સંગ એને પ્રાપ્ત થયો. એટલે આ જે નહુષ છે એને શું થયું તો કે ઇન્દ્રએ ત્યાંથી એની ઈર્ષાને કારણે એને ત્યાંથી ધક્કો માર્યો અને એ પરિણામે આ ફરી પાછો ભૂમંડળ ઉપર આવ્યો. એટલે જેવી રીતે આ લોકની અંદર લોકો અંદરો અંદર લડતા ઝઘડતા હોય, હરીફાઈ કરતા હોય, અને એવી જ રીતે આ સ્વર્ગમાંથી પણ આ લોકમાં આવવાનું થઈ શકે એમ છે. એટલે સ્વર્ગ પ્રાપ્ત કરી અને સુખી થઈ જવાય એવા વિચારમાં રાચવું નહીં. તો શું કરવું જોઈએ એવો પ્રશ્ન થાય. એટલે પેલા એવું અહીંયા કલ્પના કરી લઈએ કે નિમિ રાજા છે એ સામેથી પ્રશ્ન કરે છે કે સ્વર્ગાદી લોક માટે આ લોકના સુખ માટે ન પ્રયાસ કરાય, સ્વર્ગાદી લોકના સુખ માટે પ્રયાસ ન કરાય, તો પછી કરવાનું શું એ કયો. એટલે હવે એ શું કરવાનું એને પછીના શ્લોકમાં બતાવે છે. શું પછીના શ્લોકમાં કહે છે? તસ્માત ગુરુમ પ્રપદ્યેત જિજ્ઞાસુ શ્રેય ઉત્તમં શાબ્દે પરે ચ નિષ્ણાતં બ્રહ્મણી ઉપશમાશ્રયં. શું કહે છે? તસ્માત તેથી કરીને જો નાશના ભયમાંથી છૂટવું હોય તો શું કરવું? તો કે તસ્માત
તેના માટે અથવા તો તેથી કરીને ગુરુ પ્રપદ્યેત, ગુરુને પ્રપદ્યેત એટલે એને શરણે જવું જોઈએ. જિજ્ઞાસુ, જે કોણ જાશે? તો કે જે જિજ્ઞાસુ છે તે, જેને પરમાત્માને પામવા છે એ જિજ્ઞાસુ. હવે એ પરમાત્માની પ્રાપ્તિ શું કરવાની કરવી છે? તો કે એનાથી જ ઉત્તમમ શ્રેય, ઉત્તમ કલ્યાણની પ્રાપ્તિ થાય છે. એટલે આપણે જે કાંઈ કરીએ છીએ શેને માટે છે? આપણા કલ્યાણની પ્રાપ્તિ થાય એના માટે સર્વ પ્રવૃત્તિ છે. તો એને માટે એ કહે છે કે જિજ્ઞાસુ શ્રેયમ ઉત્તમમ, અથવા તો ઉત્તમમ શ્રેય જિજ્ઞાસુ. એણે જો જિજ્ઞાસુ ઈચ્છતો હોય તો એણે ગુરુના શરણે જવું. બરાબર. હવે એ જે ગુરુ કેવા હોય એને માટે કહે છે શાબ્દે પરે ચ નિષ્ણાતમ, જે શબ્દના સંદર્ભમાં નિષ્ણાત હોય અને પરમ તત્વના સંદર્ભમાં પણ નિષ્ણાત હોય. શાબ્દે પરે ચ, શબ્દ અને જે પરમાત્મા છે એમાં નિષ્ણાતમ, જે નિષ્ણાત હોય. અને બીજું શું કહે છે? જે એ પોતે સ્થિત હોય તો કેમાં હોય એને બતાવે છે. બ્રહ્મણી ઉપશમ આશ્રયમ, જેણે શું કર્યું છે? તો કે બ્રહ્મણી અર્થાત પરમાત્મામાં, બ્રહ્મની અંદર એ પોતે સારી રીતે આશ્રિત થયેલો છે. અર્થાત એમાં જ પોતાની સ્થિતિ એણે બનાવી છે. કોણે સ્થિતિ બનાવી છે? તો કે જે જિજ્ઞાસુ, કે જેણે પોતે બ્રહ્મની પ્રાપ્તિ કરવી છે એવા ગુરુને શરણે ગયો છે. તો એ ગુરુ બ્રહ્મની અંદર ઉપશમ છે. ઉપશમનો અર્થ થાય જેના ઇન્દ્રિય, મન, બુદ્ધિ આ બધું જ કેવું થયેલું છે? શાંત થયેલું છે. કેમ શાંત છે? તો કે એને જગતમાંથી કાંઈ જોઈએ છે એવું નથી બચ્યું, અને પરિણામે વ્યવહારે ઘટી ગયો છે, અને સાથે સાથે મન પણ શાંત થયેલું છે. એટલે વ્યવહાર આપણે શેને માટે કરીએ છીએ તો આપણને ખબર જ છે. હમણાં જ આ શ્લોકની અંદર જ બતાવ્યું કે વ્યક્તિ અથવા તો મનુષ્ય જે કર્મનો આરંભ કરે છે એ સુખને માટે, કલ્યાણને માટે કરે છે, દુઃખના નાશને માટે કરે છે. અને એટલે જેનું શું થઈ ગયું છે? આ આચાર્યને માટે કહે છે કે જેના આ બાહ્ય વ્યવહારો ઉપર નિયંત્રણ થઈ ગયું છે એ ઘટી ગયા છે, એ ઉપશમ, એ શાંત થયેલા છે. વ્યવહાર શાંત થયા છે, પરિણામે મન પણ શાંત છે, વિક્ષેપો ઓછા જન્મે છે. અને આ રીતે જે ચિત્તથી શાંત છે તો પરિણામે એનું ચિત્ત પરમાત્મામાં લાગી શકે. અને એટલે આ રીતે એવું કહીને અહીંયા આજે શ્લોકની અંદર બતાવ્યું કે આ જેને શરણે વ્યક્તિ જાય છે એ વ્યક્તિના સંદર્ભમાં એ બતાવે છે કે જેને આ લોકના સુખ નથી જોઈતા, પરલોકના સુખ નથી જોઈતા, તો પછી એ શેની માટે અહીંયા પ્રવૃત્ત થયો છે? તો એને બતાવ્યું છે કે પોતે શોધતા શું જોઈએ છે એને? તો કે એટલી જિજ્ઞાસા જન્મી છે કે જગતમાં આવી અને પરમાત્માને પામવા સિવાય બીજું કાંઈ મેળવવા જેવું નથી. અને એટલે એ જેવી રીતે પેલું વ્યવહારિક જગતમાં એમ હતું કે હું આમ કરીશ તો આમાંથી મને સુખ મળશે, અહીંયા આમ કરીશ તો મને સુખ મળશે, એવું જે માની અને વ્યક્તિની જે પ્રવૃત્તિ થતી હતી કે જે કાંઈ પ્રવૃત્તિ એ બધી છે ને માટે તો કે અહીંથી સુખ મળશે, અહીંથી સુખ મળશે. પણ એની
એ જે ત્યાંથી સુખની પ્રાપ્તિ નથી થઈ અને પરિણામે હવે શું થયું છે તો કે એના મનમાં એ સુખ મેળવવાને જે પરમ સુખ કહેવાય એને પ્રાપ્તિ કરવાની એના મનમાં ઈચ્છા જન્મી છે, એટલે એ ગુરુના શરણે જાય છે. બરાબર. હવે આજે ગુરુના શરણે જવાની વાત છે, તો એવી શું જરૂર હતી? તો કે એવું કરવાની પાછળ જેવી રીતે આપણે એવું કહીએ કે મનુષ્યનો જન્મ થાય તો જન્મ થયા પછી એ જગતની અંદર જે વ્યવહાર કરવાનું કે જે કંઈ પણ શીખે છે એ પહેલાં મા અને બાપથી શીખે છે. કોને શું કહેવાય, કેવી રીતથી ખવાય, કેવી રીતે જેવાય, કેવી રીતે જીવાય, આ બધું એને ડાપણ ક્યાંથી મળે છે તો કે મા બાપ પાસેથી પહેલાં મળે છે. એટલે એ જે ડાપણ જ્યાંથી મળ્યું છે એ મા બાપ એ શું છે તો કે પહેલાં ગુરુ થયા. પછી બીજું શું છે તો કે પછી જરા મોટા થયા, સમજણ પ્રાપ્ત થઈ અને પછી એવું ધ્યાનમાં આવ્યું કે ચોક્કસ પ્રકારના સંસ્કાર થવા જોઈએ. તો એ સંસ્કારથી વ્યક્તિ યુક્ત થવા માટે શું કરશે તો કે એને માટે ગુરુને શરણે જવાનું. સંસ્કાર માટે આપણે 16 સંસ્કારને આધારે આપણે ત્યાં આ જે કંઈ પ્રવૃત્તિ થાય છે એને આધીન પ્રવૃત્તિ જાય છે. તો એ પહેલાં તો ખબર નથી, પણ જેવી રીતે થોડો થોડો મોટો થવા માંડ્યો તો એ 16 સંસ્કાર કરવામાં આવ્યા. 16 સંસ્કારની એટલે 16 નથી થતા, વારાફરતી થતા રહે. પણ એ 7-8 વર્ષનો થયો એટલે શું થયું તો કે એને ઉપવિત સંસ્કાર કરવામાં આવ્યા. એટલે ઉપવિત સંસ્કાર કરવાનો અર્થ શું છે તો કે એને સંસ્કાર કર્યા. એટલે હવે એને શું કરવાનું તો કે રોજ ઉઠીને એ પરબારો રમવું અને ખાવું આ જ કરતો હતો. હવે એને શું કરવાનું તો કે એને એક નિયમ બતાવ્યો ઉપવિત સંસ્કાર કરતા કે રોજ તારે આટલી માળા અથવા તો આટલા જપ કરવા કમ્પલસરી છે. એટલે એ શું થઈ ગયું એને તો કે એને પેલો કાનમાં મંત્ર આપી અને એવું શીખવાડ્યું કે કાંઈ ન જોઈતું હોય તોય સવારમાં તારે આટલા જપ તો કરવાના છે. તો એ શું થયું તો કે વ્યક્તિને સંસ્કારિત કર્યો. એટલે આ જેમાંથી કાંઈ ફાયદો નથી. પ્રવૃત્તિ પહેલાં શું કરતો તો કોઈ તો ભૂખ લાગે તો ખાઈ લે અને મજા આવે એને માટે રમ આ જ કરતો હતો. પણ હવે કાંઈ આ બેમાંથી પ્રવૃત્તિ ન હોય તો એણે એક જગ્યામાં બેસીને મંત્ર જપ કરવાની વાત આવી. તો શાંતિથી બેસવાની જે વાત આવી તો આ પ્રમાણે એને મંત્ર જપ. અને એક બીજું કે આ તો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય બધાને ઉપવિત સંસ્કાર થાય, પણ એમને પણ એવું સાંભળેલું છે કે નગુરા કોઈએ રહેવાય નહીં. એને નગુરા કહેવાને બદલે નુગરા કહે. દેશી ભાષામાં એને નુગરા કહે. નુગરા ન રહેવાય. અને નુગરા હોય તો કે તો એના હાથનું ખાવાનું નહીં, એના હાથનું પીવાનું નહીં. આવું ગામડામાં આવી એક માન્યતા હતી કે આ નુગરો છે એને ઘેરે પાણી પીવાય નહીં, એને ઘેરે ખવાય નહીં. કેમ એમ તો કે આ અધ્યાહાર છે કે સંસ્કારિત થયેલો નથી એટલે એને ત્યાંથી નહીં એમ. એ ફાવે એવું ખાતો હશે, ફાવે એવું જીવતો હશે, એટલા માટે એની હાથેથી કે એને ઘરનું ખાવું નહીં એમ. પણ એ શું કરશે તો કે એને એ જે મંત્ર લે, મંત્ર દીક્ષા, એને
એને માટે એક શબ્દ છે, એને મંત્ર કાનમાં કીધો તો એને કાન ફૂટા કે, કાન ફૂટા કે, કાન કાન ફૂંકે, કાન ફૂંકે, કાન ફૂંકે એટલે કાનમાં ફૂંક મારવી એટલે શું? તો કે ફૂંક નથી મારી, કીધો છે મંત્ર, પણ એ મંત્રનું એણે જપ કરવાનું છે. પણ હવે આ તો લોકો મને એવું કાંઈ ન કે એટલા માટે કાન ફૂંકાવ્યા. પણ કેટલાકની એવી ઈચ્છા હોય કે મારે પરમાત્મા મેળવવા છે, કેમ એની પ્રાપ્તિ થાય એની મને ખબર નથી, એટલે એ પોતે પરમાર્થની પ્રાપ્તિની જિજ્ઞાસાથી પ્રેરાઈને કોઈકનું શરણ લે અને ત્યાં એને મંત્ર આપે અને પછી શું થાય? તો કે એ પ્રમાણે પોતાના જીવનને એ બનાવે છે. તો આ પ્રમાણે શું થયું? તો કે પહેલાં માતા પિતા ગુરુ હતા, પછી જેણે આ જીવનની અંદર પોતાને ઉત્કર્ષ કરવો છે, આગળ વધવું છે, એના માટે ઈશ્વરની પ્રાપ્તિ કરવાની ઈચ્છા છે, એટલા માટે જે મંત્ર દીક્ષા લે તો એ પછી વ્યક્તિની પોતાની અથવા તો પેલા જે મંત્ર આપનાર વ્યક્તિ હોય એની જે પોતાની શ્રદ્ધા હોય એને આધારે એ મંત્રનો જપ આપે. એ મંત્ર જપ આપે અને પછી વ્યક્તિ એને જપે છે. તો આ રીતે જેને પરમાર્થ માર્ગમાં પ્રવૃત્ત થવાની ઈચ્છા હોય એ શું કરે છે? તો કે એ ગુરુને શરણે જાય છે. એટલે હવે એ ગુરુના શરણે જાય છે. તો અહીંયા જે બતાવ્યું છે કે કેવા ગુરુને શરણે જવું? તો શાબ્દે પરે ચ નિષ્ણાતમ. ગુરુજી કહીએ તો એ ગુરુજી કેવા હોવા જોઈએ એની એ વ્યાખ્યા કરી દેવાય કે જે 3 વસ્તુ એની અંદર હોવી જોઈએ. શું 3 વસ્તુ હોય? તો પેલું એવું કહે છે કે એ શાસ્ત્રની અંદર નિષ્ણાત હોવા જોઈએ, અર્થાત શાસ્ત્રના જાણકાર હોવા જોઈએ. એટલે શાસ્ત્રને ન જાણતો હોય તો એ કાંઈ મને જે કંઈ બતાવશે અથવા તો જે પ્રવૃત્તિ કરવાનું કહેશે એ બધી પ્રવૃત્તિ કેવી હશે? તો કે એના મનમાં જેવી રીતે કંઈ પોતાના ઉત્કર્ષમાં ફાયદો દેખાય એવું બતાવશે. પણ આ જે ગુરુ છે એના સંદર્ભમાં કહીએ તો એ કેવું કહેશે? તો અહીંયા શબ્દ પ્રયોગ કરું છે કે શાબ્દે નિષ્ણાતમ. શબ્દ અર્થાત જે શાસ્ત્ર છે, પુરાણું છે, એની વાતોને જેણે બરાબર જાણી છે, એ જાણી છે અને એનું રહસ્ય પણ સમજાયેલું છે, એવું વ્યક્તિ શાબ્દે નિષ્ણાતમ એક થયું. બરાબર? એટલે એનો અર્થ એવો થયો કે એ પોતે જે કાંઈ કહે છે એ પોતાના મનની વાત કહેનાર નથી. જે કહે છે એ શેને આધારે કહે છે? તો કે એણે પોતાના જીવનમાં શાસ્ત્રને સ્થાન આપ્યું છે, એટલે શાસ્ત્રને અનુસરીને જે વાત હોય એ બતાવે છે. બરાબર? હવે ગુરુજીએ તો એ તો શબ્દને અંદર નિષ્ણાત છે. પછી બીજું શું હોવું જોઈએ? તો કે બીજું હોવું જોઈએ પરેચ નિષ્ણાતમ. એની નિષ્ઠા અથવા તો સ્થિતિ શેમાં હોવી જોઈએ? તો કે પરબ્રહ્મમાં, પરમાત્મામાં એની સ્થિતિ હોવી જોઈએ. એમાં એ નિષ્ણાત જોઈએ. નિષ્ણાત એટલે એની અંદર પણ પોતે પોતાની સ્થિતિ બનાવી હોય. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે ઇન્દ્રિયોના વિષયમાં જેની પ્રવૃત્તિ નથી, જેની પ્રવૃત્તિ શેની અંદર છે? તો કે પરમાત્મામાં જ જેની પ્રવૃત્તિ છે. તો પરમાત્મામાં જેની પ્રવૃત્તિ હોવાને કારણે શું થશે? તો કે આપણે એવું સમજીએ છીએ કે 5 ઇન્દ્રિયો હોય
તો પાંચે પાંચ ઇન્દ્રિયોના જે વિષય છે એને સુખ મેળવવામાં જે લાગેલું હોય, પણ પરમમાં નિષ્ણાત થવા માટે એને શું કરવું પડે? તો કે આ ઇન્દ્રિયો દ્વારા જે સુખની પ્રાપ્તિ થતી હોય એની ઉપર એણે નિયંત્રણ કરેલું હોવું જોઈએ. બરાબર? એટલે પરેચ નિષ્ણાતમ. બરાબર? હવે બે સ્થિતિ થઈ કે એક તો શાસ્ત્રમાં નિષ્ણાત છે અને સાથે સાથે એ પરબ્રહ્મમાં સ્થિત છે. હવે એ જે એમાં સ્થિતિ થવાનો અર્થ છે કે જે શાસ્ત્રમાંથી એણે જાણ્યું છે એ એનો અનુભવ થઈ ગયો છે. એમાં નિષ્ણાત થવાનો અર્થ શું થશે? જે જે શાસ્ત્રમાંથી પોતે સમજો છે એ એના અનુભવનો વિષય છે. એટલે અનુભવનો વિષય છે એનો અર્થ એવો થઈ ગયો કે એની અવિદ્યાની નિવૃત્તિ થયેલી છે. અવિદ્યાની નિવૃત્તિ ન થઈ હોય તો એ આ પ્રમાણે પરબ્રહ્મમાં નિષ્ણાત ન કહેવાય. અને ત્રીજું કે છે કે આચાર્ય કેવા હોવા જોઈએ? તો એને માટે કીધું છે બ્રહ્મણી ઉપશમ આશ્રયમ. જેને આશ્રય તો કર્યો છે, પણ શેનો આશ્રય કર્યો છે? તો કે છે ઉપશમ, જે પોતાના ચિત્તને જેનાથી શાંતિ પ્રાપ્ત થાય એનો જ આશ્રય કરેલો છે. એટલે આપણને એમ થાય કે ના ના, હવે આપણે શું કહેવાય, મંત્ર દીક્ષા લઈ લીધી અને પછી ભગવાનનું નામ લઈએ એટલે એમ કરતાં કરતાં લોકોની આવી આ ભ્રાંતિ છે કે મંત્ર દીક્ષા લઈ લીધી એટલે મંત્રનો જપ કરવાનો અને એમ કરતાં કરતાં ભગવાન મળી જશે. ગૃહસ્થએ શું કરવાનું? તો કે આવી રીતથી જ પરમાત્માની પ્રાપ્તિ થાય. તો કે છે કે નહીં, એવું નહીં થાય. એને પાછા આદર્શ દેખાડનારા લોકો હોય કે જેવી રીતે જનક રાજાએ ગૃહસ્થ બની વ્યવહાર કરતાં કરતાં જ શું કર્યું હતું? તો કે પરમાત્માને મેળવ્યા હતા. તો અમે શું કરશું? જનકને સામે રાખીએ અને પોતાનો વ્યવહાર કરે. તો કે જનકના જેવી આપણી આંતરિક સ્થિતિ બનવી જોઈએ. વ્યવહારમાં રહીને જનક રાજાને જે પરમાત્માની સિદ્ધિ થઈ એની પાછળ એ પોતે પોતાના ચિત્તને પોતાના વશમાં કરેલું અને ભોગની પાછળ એની લેશ માત્ર પ્રવૃત્તિ નથી. એટલે જ્ઞાનીઓની અંદર જનક રાજાનું દ્રષ્ટાંત અપાય છે, પણ એણે પોતાનું ઉપશમ જે કીધેલું છે એ ઉપશમન થયેલું છે અને બ્રહ્મમાં જ બ્રહ્મણી આશ્રયમ. જેણે આશ્રય કેમાં કર્યો છે? પરમાત્માનો જ આશ્રય કર્યો છે. જે જગત છે એની અંદરથી પોતાના મનની સ્થિતિને પાછી વાળી અને પરમાત્મામાં જ જે લાગેલું છે, એમાં જ જેને તૃપ્તિ છે, એમાં જ જેની નિષ્ઠા છે, એવા ગુરુના શરણે જવાની વાત અહીંયા કરી છે. આવું બતાવવા માટે શાસ્ત્રની અંદર એટલે વરાહ ઉપનિષદનો શ્લોક ટાંકેલો છે. શું કહે છે? કેવા આચાર્ય હોવા જોઈએ એને માટે જ કહે છે યસ્ય અનુભવ પર્યંતા બુદ્ધિ તત્વે પ્રવર્તતે. યસ્ય એટલે જેની બુદ્ધિ અનુભવ પર્યંતા, જે પરમાત્માના સંદર્ભમાં સાંભળ્યું છે એ પરમાત્માનો અનુભવ થતા સુધી જેણે તત્વે પ્રવર્તતે બુદ્ધિની પ્રવૃત્તિ એમાં જ થાય છે. એમાં જ એટલે કે એની અંદર, તો કે જે શાસ્ત્રની વાતો સાંભળી છે એ વાતોમાં જ જેના બુદ્ધિની સર્વ પ્રવૃત્તિ થાય છે. તત દ્રષ્ટિગોચરાહ સર્વે મુચ્યંતે સર્વપાતકૈઃ. હવે આ પ્રમાણે જે પોતે આવી જેની દ્રષ્ટિ જેની થયેલી છે કે તત્વની સિદ્ધિ થાય ત્યાં સુધી જેણે પ્રયત્ન કર્યો છે, એવા કોઈ સત્પુરુષ ઉપર એની દ્રષ્ટિ પડે
અને એની સાથે સંગ કરે તો શું થશે? તો કે સર્વે મુચ્યંતે દ્રષ્ટિગોચરાહ સર્વે મુચ્યંતે સર્વપાતકૈ. એનું શું થશે? તો કે બધા જ પ્રકારના પાપથી એ મુક્ત થાય. બરાબર. અને પછી શું કહે છે કે એની દ્રષ્ટિ ક્યાં છે? તો કે ખેચરા ભૂચરાહ સર્વે બ્રહ્મવિદ દ્રષ્ટિગોચરાહ. જે બ્રહ્મવિદ છે, બ્રહ્મને જાણનારો છે, એવો સત્પુરુષ, એની દ્રષ્ટિ પડતા શું થાય છે? તો કે ખેચરાહ એટલે આકાશમાં પ્રવૃત્તિ કરનારા, ભૂચરાહ એટલે ધરતી ઉપર પ્રવૃત્તિ કરનારા અથવા તો એમાં પોતાનું જીવન વિતાવનાર, જળ ચેતન બધું જ. તો એ બધાનું શું થાય છે? તો કે છે સદ્ય એવ વિમુચ્યંતે કોટિ જન્મ અર્જિતૈહિ અઘૈહિ. કરોડો જન્મમાં જે પાપ ભેગા કર્યા હોય, અઘ એટલે પાપ, એનો આખો સમૂહ છે. અર્જિતૈહિ અઘૈહિ, ભેગા કરાયેલા જે પાપોનો સમૂહ છે એમાંથી શું થાય છે? તો કે પહેલા ગુરુના શરણથી, સત્પુરુષના શરણથી આ બધા જ પાપોમાંથી વ્યક્તિ મુક્ત થાય છે. એટલે એનો અર્થ એવો થઈ ગયો કે જેણે પરમાત્માની પ્રાપ્તિ કરવી હોય એણે આવા જે શાસ્ત્રને જાણનારા, શાસ્ત્રની વાતો જેના અનુભવ સિદ્ધ હોય એટલે પોતાના જીવનમાં, વ્યવહારમાં જોવા મળતી હોય એવા આચાર્ય, એને શરણે જવાની વાત અહીંયા બતાવી. શેની માટે એને શરણે જવાનું છે? તો કે પેલી જે માયામાંથી જેને મુક્ત થવું છે એટલા માટે. નહીતર માયાના ચક્રમાંથી છૂટવું જ અઘરું છે. એટલા માટે જિજ્ઞાસુએ શું કરવું જોઈએ? તો કે આ પ્રમાણે આચાર્યના શરણે જાઓ. હવે આ રીતે એણે જે ગુરુના શરણે જવાની વાત કરી, તો હવે એ આચાર્યના સંદર્ભમાં બતાવે છે આગળની વાત કે શું કરવું જોઈએ એને. તો કે છે તત્ર ભાગવતાન ધર્માન શિક્ષેત ગુરુવાત્મદૈવતઃ અમાયયાનુવૃત્ત્યાयै તુષ્યેદાત્માત્મદો હરિઃ. તત્ર ભાગવતાન ધર્માન શિક્ષેત ગુરુ આત્મદૈવતઃ. કેવી રીતે શીખશે? તો એને પછીના પદમાં બતાવ્યું. અમાયયા અનુવૃત્ત્યા યૈહિ તુષ્યેત આત્મા આત્મદઃ હરિહિ. બરાબર. એટલે શું કહે છે? તત્ર ભાગવતાન ધર્માન શિક્ષેત. ત્યાં એ શું કરશે? આચાર્યને શરણે જઈને તો એને બતાવ્યું છે કે જિજ્ઞાસુએ આચાર્યના શરણે જઈને ભાગવતાન ધર્માન શિક્ષેત. જે ભાગવત ધર્મો છે એને શીખવા જોઈએ. બરાબર. હવે એ જે શીખવા માટે એના ચિત્તની સ્થિતિ કેવી હોવી જોઈએ તો એને બતાવ્યું છે કે સૌથી પહેલું તો એના મનની અંદર શબ્દ પ્રયોગ છે ગુર્વાત્મ દૈવતઃ. તો ગુરુ આત્મ દૈવતઃ, 3 શબ્દ છે. ગુરુ એવ આત્મા અને દૈવતઃ, આવો એનો અર્થ થઈ શકશે. ગુરુ એવ, ગુરુ જ શું છે? તો કે આત્મા છે અને દેવતા પણ છે. સૌથી પહેલું એના આજે શરણે જનાર વ્યક્તિના ચિત્તની સ્થિતિ કેવી હોવી જોઈએ એને કીધું છે કે ગુરુને જ પોતાનો આત્મા સમજે. ગુરુ
આત્મ અને દૈવત, ગુરુને જ પોતાનો આત્મા સમજે અને દેવતાય સમજે એવું સમજીને શું કરવાનું છે? તો કે છે એની સેવા કરવાની છે. એટલે એની સેવા કરવાની છે એટલે એનો અર્થ એવો થઈ ગયો કે જેની સેવા કરે એને માટે વ્યક્તિને પ્રેમ પણ હોવો જોઈએ. એક મહાત્માએ સરસ વસ્તુ બતાવેલી છે કે વ્યક્તિ એકની સેવા કરે અને પ્રેમ બીજાને માટે હોય તો એ વેચાયેલો છે. સેવા એ સ્થૂળ છે અને પ્રેમ એ મનની ભાવના છે. તો વ્યક્તિની અંદર વિભાજન થઈ જશે. સ્થૂળ પ્રવૃત્તિ એ સેવામાં જાય અને પ્રેમ સૂક્ષ્મ સ્તર ઉપર જાય. હવે વ્યક્તિને પ્રેમાસ્પદ શું છે અથવા તો પોતાને પ્રેમ શેની અંદર જાજુ છે એ મહત્વનું છે. જે અહીંયા એવું બતાવવું છે કે જેને માટે પ્રેમ છે એની જ સેવા કરે છે અથવા તો જેની સેવા કરે છે એને માટે એને પ્રેમ પણ છે. તો જેવી રીતે આપણે વ્યવહારિક જગતમાં જોઈએ કે કોઈ વ્યક્તિ ક્યાંય નોકરી કરતો હોય તો એ નોકરી કરતો હોય એ શેઠની સેવા કરે, સ્થૂળ છે, એ જે કે એ બધું કામ એને કરી દે. પણ એ જે કે એ બધું કામ કરી દે ત્યારે એના બદલામાં એને જે વળતર એ ન લે એવું નથી કરતો. વળતર તો લે જ છે. એ વળતર લઈને શું કરશે? તો કે પ્રેમ એને પોતાના પત્ની, બાળકો, મા બાપ, ભાઈ ભાંડું જે કહીએ એને માટે છે. તો ધન એને માટે લઈ જાય છે. એટલે સેવા એણે એમને નથી કરી. સેવાનું વળતર તો લઈ લીધું અને પ્રેમ એ પત્ની ઇત્યાદિને કરે છે. તો કહે છે કે એ બે વસ્તુ નથી ત્યાં અને એટલે એ પોતે આખો છિન્ન ભિન્ન જ થયેલો રહે છે. જ્યાં સેવા એક જગ્યામાં અને બીજી જગ્યાએ પ્રેમ, એવી રીતે અહીંયા પણ એવું થવું જોઈએ કે બે વસ્તુ જુદી જુદી નહીં. જેની સેવા કરીએ છીએ એને માટે પ્રેમ હોવો જોઈએ. આપણે ઈશ્વરને સ્વામી સમજીને એની સેવા કરીએ પણ પ્રેમ કેને માટે? તો કે પોતાના સંતાન, પોતાના પરિવાર, પોતાના ધન વૈભવ એની માટેનું છે. અને એટલે પ્રાર્થના શેને માટે કરી લઈએ? સેવા એની કરી પણ એના બદલામાં પાછું પ્રેમ નથી. પણ અહીંયા તો એવું કેવું છે કે વ્યક્તિએ પોતાનું જે સ્થૂળ સૂક્ષ્મ જે કાંઈ છે એના વડે એ પરમાત્માની જ સેવા, એની જ ચાકરી કરવાની વાત કરી છે. એટલે ફરી પાછી વ્યાખ્યા, ગુરુ એવ આત્મા. ગુરુ જ કોણ છે? સૌથી વધારે પ્રિય વ્યક્તિને પોતાનું પરિવાર કહીએ પણ પહેલાં તો પોતે જ આવે. એટલે વધારેમાં વધારે પ્રેમ કોને છે વ્યક્તિને? કે પોતાના આત્મા માટે. એટલે ગુરુ એવ આત્મા. એણે શું કરી લેવાનું છે? ગુરુ જ જેનો આત્મા બની ગયા છે, એનો આત્મા બની ગયા છે એટલે એને માટે જ એને પ્રેમ છે. બરાબર. અને દૈવતમ ચ યસ્ય, અને દેવતા પણ જેને માટે એ જ છે. એટલે આજે સ્વામી અને સ્વામીની જે સેવા કરે છે જેના માટે, એ બે એક જ છે. એવી રીતે એણે પોતાના ગુરુની સેવા કરવી જોઈએ. એટલે આવો શ્વેતાસત્તરમાં પણ એક મંત્ર છે, યસ્ય દેવે પરા ભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતા યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. એને માટે શબ્દો પ્રકાશિત થાય છે. કોને માટે શબ્દો પ્રકાશિત થાય છે? તો કે યસ્ય દેવે પરા ભક્તિ,
જેવી વ્યક્તિને પોતાના દેવ માટે છે, પોતાના ઈષ્ટદેવ માટે જેવો પ્રેમ છે, યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરવ, જેવી રીતે ઈશ્વરમાં પ્રેમ છે, ભક્તિ છે, એવી જ ભક્તિ પ્રેમ પોતાના ગુરુમાં પણ છે. એને માટે શું થાય છે? તો કે એને માટે એ જે કહેશે એ વસ્તુ પોતે એ પ્રમાણે પોતાના જીવનમાં ગ્રહણ કરશે. એવું ગ્રહણ કરાવીને પહેલાંને શું? તો કે એવું ગ્રહણ કરાવીને એને તો કાંઈ નથી. આચાર્ય એને જે કાંઈ પ્રવૃત્તિ કરાવશે, આપણને એવું લાગે કે ના ના આચાર્ય કે એવું બધું કરી દેવાય નહીં. કેમ ન કરી દેવાય? તો કે બધી એને ખબર ન હોય. આપણે એમ સમજીએ કે ઈશ્વરને ખબર છે તો આચાર્યને કેમ ખબર નથી? તો કે એ બોલનાર ભક્તિ તમે ઈશ્વરની કરો છો, આચાર્યની કરો છો, તો એ બે કોણ છે? તો કે એકની જ અભિવ્યક્તિ છે. એટલે કદીક પેલાની ઈશ્વર કે જેને આપણે ઈશ્વર સમજો છે એ આકાર જડ છે એવું સમજ્યા કે જે મને કંઈ બતાવશે એવું નથી. જ્યારે ગુરુની સમીપ જઈએ ત્યારે શું છે? તો કે એ જડ નથી, ચૈતન્યથી યુક્ત છે અને એના દ્વારા જે કંઈ મને સંદેશ પ્રાપ્ત થાય છે એ તો વાસ્તવમાં ઈશ્વર પાસેથી છે. અને એટલે એ જે એના વડે મને કહેવાયેલી વાત હોય એમાં મારી આદર બુદ્ધિ હોય તો શું થશે? તો કે તો એ પ્રમાણે મારી પ્રવૃત્તિ થશે અને એ પ્રવૃત્તિને આધારે શું? તો કે મારા ચિત્તની શુદ્ધિ થશે. ચિત્તની શુદ્ધિ થાય તો પરમાત્માની પ્રાપ્તિ જ છે. એટલા માટે આપણે જ્યારે શાંતિ પાઠ કરીએ ત્યારે એવો શ્લોક બોલીએ છીએ, ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીને. ત્યાં શું છે? ઈશ્વર અને ગુરુ એની મૂર્તિ એટલે આકાર, મૂર્તિ ભેદ એના આકારનો જે ભેદ છે. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિ ભેદ વિભાગીને વ્યોમવદ વ્યાપ્ત દેહાય. પરમાત્મા કેવા છે? તો કે વ્યોમવદ વ્યાપ્ત છે, આકાશની જેમ વ્યાપ્ત છે. વ્યોમવદ વ્યાપ્ત દેહાય દક્ષિણામૂર્તયે નમઃ. તો એવા પરમાત્માને નમસ્કાર, એવું આપણે પ્રાર્થનામાં બોલીએ છીએ. અને અહીંયા પણ એવું શું કહેવું છે કે આવા જે ગુરુ હોય એની શરણે જઈને ભાગવતાન ધર્માન શિક્ષેત. ભાગવતના ધર્મોને શીખવા જોઈએ. ભગવાન સંબંધિત વાતો છે એની શરણે જઈને શીખવી જોઈએ. બરાબર. હવે શીખવી કેવી રીતે જોઈએ? તો એને માટે શબ્દ પ્રયોગ કર્યો છે, અમાયયા અનુવૃત્યા. જેમાં માયા અને વૃત્તિ જે બે શબ્દ પ્રયોગ કર્યો છે એને અન લગાડી દીધો. અમાયયા, માયા રહિત રીતે. અને બીજું કે છે અનુવૃત્યા. અનુવૃત્યા યૈહિ તુષ્યેત, જેના વડે પેલા તુષ્ટ થાય. અને આત્મા આત્મદહ હરિ. તો સેવા ગુરુની કરી અને અહીં શું કહે છે? તુષ્યેત આત્મા, વ્યક્તિનો આત્મા સંતોષ પામશે. સેવા ગુરુની કરી છે અને પરિણામે શું થઈ જાય છે? તુષ્ટિ પોતાની થઈ જાય છે. અને પરિણામે શું થાય છે? તો કે આત્મદહ હરિ. એ તુષ્ટિ હરિની પ્રાપ્તિ કરાવી દે છે, અથવા તો એને આત્મદહ, સ્વયં એ આત્માને અથવા તો પરમાત્માને જ આપી દે છે, જે પેલા અમાયયા અનુવૃત્યા જે પેલી સેવા કરી છે એને. હવે અહીંયા જે વધારાની વાત છે હમણાં એમને એમ નથી કહી દીધી, એને આપણે આવતે વખતે જોઈશું કે અમાયયા કેવી રીતે સેવા કરવી, કેવી રીતે અનુવૃત્યા સેવા કરવી. તો એને આવતે વખતે જોઈશું.
ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.